નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું મિથુન। મિત્રો, આજે આપણે જોઈશું આજે જે 3 તારીખ છે અને આજની 3 તારીખે કેવું હવામાન રહેવાનું છે, એટલે કે આજે સવારથી લઈને રાત સુધીમાં કઈ કઈ જગ્યાએ વરસાદ રહેશે અથવા તો કઈ કઈ જગ્યાએ મેઘરાજા શાંત રહેવાના છે તે ખાસ આપણે જોઈશું, કારણ કે ઘણી બધી જગ્યાએ વરસાદ હાલમાં નથી આવી રહ્યો, પરંતુ આજનું કેવું હવામાન રહેવાનું છે તે આપણે વિંડીના માધ્યમથી જોઈશું। ત્યારે આજની તારીખ એટલે કે 3 તારીખે રવિવારે સવારે 7 વાગ્યાનું જે વાતાવરણ ગુજરાતભરમાં રહેવાનું છે, આપ સૌથી પહેલાં જ્યારે અહીંયા નજર જાય તો દાહોદની આજુબાજુ જે આ જોવા મળી રહ્યું છે, જે આ ચક્ર જોવા મળી રહ્યું છે, એટલે કે દાહોદ અને તેની આજુબાજુ પુષ્કળ વરસાદ પડશે તેવું અનુમાન વિંડી દ્વારા આપણે લગાવી શકીએ। સાથે જ અમદાવાદની નજીકના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડશે અને ભારે વરસાદ પડશે તેવું કહી શકાય। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે સવારે 7 વાગ્યાની આસપાસ આ વાતાવરણ રહેવાનું છે। સાથે જ આપ જોશો કે વડોદરાની આજુબાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે, તો દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે, એટલે કે મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। સાથે જ જો આપણે જોઈએ તો આખો જે પટ્ટો છે ભાવનગરથી લઈને ઉના સુધીનો, અહીંયા જે છે તે મધ્યમ સુધી વરસાદ પડી શકે છે। સાથે જ જૂનાગઢ બાજુ જો આપણે જોઈએ તો જૂનાગઢમાં પણ વરસાદ પડી શકે છે। આપણે જ્યારે જોઈએ તો મહેસાણા અને પાલનપુર આ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે। તો સાથે જ જે કચ્છ બાજુ નલિયા બાજુ પણ થોડો ઘણો વરસાદ રહેશે તેવું જોવા મળી રહ્યું છે। અને આ જે અનુમાન છે તે વિંડીના માધ્યમથી આપણે કહી રહ્યા છીએ, અને સૌથી મહત્વની વાત એ છે કે સવારના સમયે આ અનુમાન હાલમાં વિંડી દ્વારા જોવા મળી રહ્યું છે। ત્યારે આપણે જોઈએ છે કે બપોર સુધીમાં કેવું વાતાવરણ રહેશે, તો જોઈએ કે બપોર સુધીમાં કેટલું વાતાવરણ બદલાય છે। બપોરે 12 વાગ્યા સુધીમાં જો આપણે જોઈએ તો જે વાદળો હતા તે આગળ વધી ગયેલા જોવા મળી રહ્યા છે। આપણે જે રીતે જોયું હતું સવારના સમયે દાહોદની આજુબાજુ જે વરસાદ જોવા મળતો હતો તે હવે બપોરના સમયે વરસાદ તો છે જ, પરંતુ જેટલી તેની તીવ્રતા હતી તે ઓછી થઈ ગયેલી છે। તો દાહોદ અને ઇન્દોર આ બંનેની વચ્ચે જે આ જોવા મળી રહ્યું છે, જે ચક્ર જોવા મળી રહ્યું છે, એટલે કે વરસાદ બપોરે પણ પડશે, પરંતુ જેટલી સવારે જે તીવ્રતા હતી તેના કરતાં ઓછો વરસાદ પડશે। તો અમદાવાદના આજુબાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે, તો ક્યાંક વરસાદી ઝાપટા પડે, ક્યાંક મધ્યમ વરસાદ પડે તે જોવા મળી રહ્યું છે। વડોદરા આજુબાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે, તો બપોરના સમયે સુરત અને વલસાડ બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે। તો સાથે જ જૂનાગઢ અને ઉના બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે। ભાવનગર બાજુ પણ મધ્યમ વરસાદ પડે અથવા તો ઘણી બધી જગ્યાએ ઝાપટા પડે તેવું પણ જોવા મળી રહ્યું છે। તો થાનની આજુબાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે જ જે દ્વારકા અને જામનગર બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે, તો કચ્છમાં નલિયા બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે। મહેસાણા બાજુ પણ વરસાદ છે અને પાલનપુર બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ભારેથી અતિ ભારે વરસાદ નથી। વરસાદ જોવા મળી રહ્યો છે એટલે કે વાદળા બંધાયેલા જોવા મળી રહ્યા છે, પરંતુ જે ભારેથી અતિ ભારે વરસાદની કોઈ જ આગાહી કરવામાં નથી આવી। પરંતુ આજે આપ જોઈ રહ્યા છો દાહોદની આજુબાજુ, અને સવારે દાહોદની એની ઉપર જ આ જે ચક્ર જોવા મળી રહ્યું હતું, એટલે કે આ જે સર્કલ જે છે તે ત્યાં વરસાદ વધુ આવી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે। ત્યારે હવે આપણે જોઈએ કે બપોર બાદ સાંજ સુધીમાં કેવું વાતાવરણમાં ફરક આવે છે। ત્યારે આપણે જોઈએ સાંજે 6 વાગ્યા સુધીમાં કેટલો ફરક આવે છે। તો સાંજે 6 વાગે જે અહીંયા જે સવારથી લઈને હતું જે ચક્ર જોવા મળતું હતું તે હવે દૂર જતું રહ્યું છે, એટલે કે તેની તીવ્રતા ઓછી થઈ ગયેલી છે। પરંતુ જે વાદળો જોવા મળી રહ્યા છે અને વરસાદની શક્યતા જોવા મળી રહી છે તે વડોદરા આજુબાજુ જોવા મળી રહી છે। સાથે જ દાહોદની આજુબાજુ પણ વરસાદની શક્યતા છે, ભાવનગર આજુબાજુ પણ વરસાદની શક્યતા છે, વલસાડ બાજુ પણ વરસાદની શક્યતા છે। પરંતુ આ જે આખો જે પટ્ટો જોવા મળી રહ્યો છે તે મહારાષ્ટ્ર બાજુ જતો જે આખો પટ્ટો છે, અને આ જે આખો જે પટ્ટો છે તે મધ્યપ્રદેશ બાજુ જોવા મળી રહ્યો છે। આપને જોયું હશે કે મધ્યપ્રદેશમાં પણ પુષ્કળ વરસાદ પડ્યો અને તેના કારણે જ નર્મદામાં નવા નીર આવ્યા છે। ત્યારે ભાવનગર બાજુ વરસાદ જોવા મળી રહ્યો છે, ઉના બાજુ થોડો ઘણો વરસાદ છે, પરંતુ જૂનાગઢથી લઈને ઉનાની વચ્ચે થોડો ઘણો વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે જ દ્વારકા અને જામનગર બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે, નલિયા બાજુ પણ વરસાદ થોડો ઘણો જોવા મળી રહ્યો છે। આપણે જોઈશું કે હવે રાત સુધીમાં કેટલો ફરક પડશે। તો રાત સુધીમાં 12 વાગ્યા સુધીમાં
જે છે તે ચિત્ર આ જોવા મળી રહ્યું છે, એટલે કે ઘણા બધા જે વાદળો હતા તે ખસી ગયેલા જોવા મળી રહ્યા છે. તો સાથે જ જ્યારે કે મહેસાણાથી લઈને અમદાવાદની વચ્ચે થોડા ઘણા વાદળો જોવા મળી રહ્યા છે, એટલે કે ઝરમર વરસાદ વરસે તેવું જોવા મળી રહ્યું છે. પરંતુ જે સવારથી લઈને બપોર સુધીમાં દક્ષિણ ગુજરાત બાજુ જે વરસાદ હતો, કાં તો મધ્ય ગુજરાત બાજુ જે વરસાદ હતો, દાહોદની આજુબાજુ જે વરસાદ હતો, તે રાત સુધીમાં નથી જોવા મળી રહ્યો. અને આ બાજુ કચ્છ બાજુ પણ જે છે તે હળવો વરસાદ પડે, ક્યાંક છાંટા સ્વરૂપે વરસાદ પડે, ક્યાંક માત્ર ઝાપટું પડે તેવું જોવા મળી રહ્યું છે. અને ઉનાની આજુબાજુ પણ થોડો ઘણો વરસાદ થાય તેવું જોવા મળી રહ્યું છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે પુષ્કળ વરસાદ નથી, અતિ ભારે વરસાદ નથી, પરંતુ ક્યાંક ભારે તો ક્યાંક છાંટા પડે, અથવા તો જે કહી શકાય કે એકાદ ઝાપટું આવી જાય તેવું હાલમાં જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. તો આપણે આજની 3 તારીખે કેવું વાતાવરણ રહેવાનું છે તે આપણે વિંડી દ્વારા જાણ્યું. અને આ જ પ્રકારની અપડેટ માટે અને ન્યૂઝ માટે પણ આપ જોડાયેલા રહો અમારી સાથે ઝી 24 કલાક સાથે, અને સતત અમે આપને પણ અપડેટ આપતા રહીશું.